ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो आ 15મા અધ્યાયમાં ભગવાન ભિન્ન ભિન્ન સિદ્ધિઓની વાત કરી રહ્યા છે કે જ્યારે કોઈ યોગી પોતાના ઇન્દ્રિય પ્રાણ મનને વશમાં કરીને એનું ચિત્ત મારામાં લગાવીને જ્યારે મારામાં બનાવી દે છે ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારની સિદ્ધિઓ એની સમક્ષ ઉપસ્થિત થાય છે। તો ભગવાન કહે છે કે આ પ્રકરણ આ અધ્યાયની અંદર એક તો ઉદ્ધવ પૂછે છે કે ભગવાન કેવા પ્રકારની ધારણા કરવાથી કઈ રીતે કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એનું આપ વર્ણન કરો।
એટલે ભગવાન કઈ કઈ સિદ્ધિઓ જેનું પહેલા વર્ણન કરે છે અને પછી કયા પ્રકારની ધારણાથી અર્થાત ચિત્તની એકાગ્રતાથી કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ વર્ણન કરે છે. પહેલા ભગવાન કે 18 સિદ્ધિઓ છે, એમાંની જે 8 સિદ્ધિઓ છે એ તો મત પ્રધાન અર્થાત મારામાં જ રહેલી છે અને 10 સિદ્ધિઓ છે એ ચિત્તની સાત્વિકતાને કારણે પ્રાપ્ત થાય છે. તો મારામાં રહેલી સિદ્ધિઓ કઈ છે? અણિમા, મહિમા, લઘિમા. આ 3 સિદ્ધિઓ છે એ આ દેહના સ્તરની છે. આ દેહ અણુ બની જાય, મહાન બની જાય, લઘુ બની જાય. પ્રાપ્ત ઇન્દ્રિય, આ પ્રાપ્તિ નામની સિદ્ધિ છે ઇન્દ્રિયના સ્તરની છે. એટલે કે ઇન્દ્રિયો સાથેના તાદાત્મ્યને કારણે જે કોઈ ઇન્દ્રિય દ્વારા જે કોઈ જીવાત્મા જે અનુભવ કરતો હોય અનુભવ કરી શકીએ. પ્રાકામ્ય નામની સિદ્ધિ છે. તો કોઈ પણ આ લોકમાં કે પરલોકમાં જે કોઈ પદાર્થ છે એનો અનુભવ કરનારી સિદ્ધિ એને પ્રાકામ્ય કહે છે. શ્રુત દૃષ્ટેષુ વ્યક્તિ પ્રેરણમ, પ્રાકામ્યમ શ્રુત દૃષ્ટેષુ. શ્રુત એટલે આ સાંભળેલું હોય, દૃષ્ટ એટલે જોયેલું હોય, એ જે કોઈ પદાર્થ હોય એને અનુભવ કરવાની સિદ્ધિ પ્રાકામ્ય. પ્રેરણમ ઈશિતા, શક્તિ પ્રેરણમ ઈશિતા. આ ભગવાનની માયા શક્તિ જે છે એની પ્રેરણા કરવું, આ રીતે બધા જીવોના દેહને પ્રેરણા કરવાની શક્તિ પ્રાપ્ત કરવી ઈશિતા. ગુણસંગેશુ અસંગ વશિતા. બધા વિષયની મધ્યમાં રહેવા છતાં પણ વિષયોથી અસંગતા, આ એનું નામ છે વશિતા નામની સિદ્ધિ. એટલે વશીકાર સંજ્ઞ વૈરાગ્ય કહેવામાં આવે છે વેદાંતમાં. એ જ આ વૈરાગ્યની પરાકાષ્ઠા વશીકાર. એટલે કે બધા ગુણોની, બધા વિષયોની મધ્યમાં હોવા છતાં પણ સર્વ પ્રકારની અસંગતા. યત કામ તદવશ્યતિ. કામ અવસાયિતા નામની સિદ્ધિ જે છે એ જે કે પ્રકારના સુખની કામના કરે એ સુખની પ્રાપ્તિ કરાવે. એ તામે સિદ્ધ હે સૌમ્ય હે ઉદ્ધવ. આ જે સિદ્ધિઓ છે બધી મારામાં રહેલી છે. આ બધી સિદ્ધિઓ મારામાં પૂર્ણતાથી રહેલી છે અને મારી આરાધના કરનારમાં આ બધી સિદ્ધિઓ અંશથી આવે છે. પછી બીજી 10 સિદ્ધિઓ જે છે એ ભગવાન કે ગુણના પ્રકર્ષથી, સત્વગુણના પ્રકર્ષથી આવે છે. અનુર્મિમત્વમ, ઉર્મિ. આ 6 ઉર્મિઓ છે દેહની, પ્રાણની અને મનની. એ ઉર્મિઓથી મુક્ત થવું, ઉર્મિના અસરથી મુક્ત થવું. દેહેસ્મિન દુરશ્રવણ દર્શનમ. આ દેહમાં જઈને દૂર રહેલી વસ્તુનું શ્રવણ કરવું, દૂર રહેલી વસ્તુનું દર્શન કરવું. મનોજવા, મન જેવી ગતિ પ્રાપ્ત કરવી, જેટલી ગતિથી મન ક્યાં જાય એટલી ગતિથી દેહ ત્યાં પહોંચી જાય. કામ રૂપમ, ઈચ્છા પ્રકારનું રૂપ ધારણ કરી શકવું. પરકાય પ્રવેશનમ, બીજાની કાયામાં પ્રવેશ કરવો. સ્વચ્છંદ મૃત્યુ, પોતાની ઈચ્છા પ્રમાણે મૃત્યુ એટલે કે દેહમાંથી પ્રાણનો ત્યાગ કરવો. દેવાનામ સહક્રીડાનું દર્શનમ. આ દેવતાઓ જે પ્રકારની ક્રીડા કરતા હોય એમના લોકમાં જેને ક્રીડા કરવી અથવા તો હોય જે ક્રીડા કરતા હોય એનું દર્શન કરવું. આ પ્રકારની પણ સિદ્ધિ. યથા સંકલ્પ સંસિદ્ધિ, જે સંકલ્પ મનમાં જન્મે એ સંકલ્પ સિદ્ધ થાય એ પ્રકારની સિદ્ધિ. આજ્ઞા પ્રતિહતા ગતિ, અને સર્વ સ્થળે પોતાની આજ્ઞાનું પાલન થાય એ પ્રકારનો પ્રભાવ પ્રાપ્ત કરવો. આ 10 સિદ્ધિઓ જે છે એ ગુણની વિશેષતાને કારણે છે. તદુપરાંત ભગવાને બીજી 5 સિદ્ધિઓ કહી જેને તુચ્છ સિદ્ધિઓ કહે છે. ત્રિકાલજ્ઞત્વમ, ભૂત વર્તમાન ભવિષ્ય 3 કાળનું પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. અદ્વંદ્વમ, શીત ઉષ્ણ સુખ દુઃખ વગેરે દ્વંદ્વ છે એ બધાની અસરથી મુક્ત થવું. પરચિત્તાદિ અભિજ્ઞતા, બીજાના મનની વાત જાણી લેવી, મન વગેરેની વાત જાણી લેવી. અગ્નિ અર્કાંબ વિષાદીનામ પ્રતિષ્ઠંભ,
અગ્નિ, સૂર્ય, વિષ આવાની શક્તિઓ જે છે એ શક્તિઓને સ્તંભિત કરી દેવી. અપરાજય કોઈથી પરાજિત ન થવું, આ 5 સિદ્ધિ છે એ પણ યોગીઓને પ્રાપ્ત થાય છે. આટલી ચર્ચા થઈ. હવે આગળ કહે છે 156 પાના પર 9મા શ્લોકમાં एताश्चोद्देशतः प्रोक्ता योगधारणसिद्धयः ताश्चोद्देशतः प्रोक्ता योगधारणसिद्धयः यया धारणया या स्यात् यथा वा स्यान्निबोध मे यया धारणया या स्यात् यथा वा स्यान्निबोध मे एताश्च उद्देशतः प्रोक्ताः. तो हे उद्धव, आ बधी सिद्धिओ जे छे मैं एने नाम साथे संक्षेपमां એટલે ટૂંકમાં નામ લઈને આ સિદ્ધિઓનું મેં વર્ણન કર્યું. યોગ ધારણ સિદ્ધ્ય, યોગની ધારણા કરવાથી જે પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય એ મેં તને નામના નિર્દેશથી વર્ણન કર્યું. આને કહેવાય વૃત્તાનુવાદ. જે થઈ ગયું એનો અનુવાદ કરવો. એટલે ભગવાને આટલા શ્લોકોમાં જે કહ્યું એનો અનુવાદ કર્યો. હે ઉદ્ધવ, આ પ્રકારે મેં આ સિદ્ધિઓના નામથી નિર્દેશ કર્યો. હવે આગળ શું કરવાનું છે? યયા ધારણાયા સ્યાદ, જે પ્રકારની ધારણાથી, ધારણા એટલે કે ચિત્તને કોઈ સ્થળમાં એકાગ્ર કરવું. તો જે પ્રકારની ધારણાથી જે યા સ્યાદ યથાવા સ્યાદ, જે પ્રકારની ચિત્તની એકાગ્રતાથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય અને જે રીતે પ્રાપ્ત થાય, નિબોધ મેં, હે ઉદ્ધવ, હવે તું મારી પાસેથી જાણ, મારી પાસેથી સાંભળ. એટલે ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારની ધારણાઓની વાત કરે છે. ભગવાન જ બધું છે, જે કંઈ છે ભગવાન છે. હવે સાંખ્ય શાસ્ત્રની અંદર આ સૃષ્ટિની જે પ્રક્રિયા પુરાણોમાં કહ્યું તે પ્રમાણે પુરાણોના સર્જનની પ્રક્રિયામાં સાંખ્યનો ખૂબ જ પ્રભાવ છે. પુરુષ અને પ્રકૃતિ આ 2 તત્વની વાત કરે સાંખ્ય. તો પ્રધાન એટલે કે બધા ગુણની જયારે સમાનતા હોય ત્યારે એ અવસ્થાને પ્રધાન કહે છે. અને એ ગુણો વિષમતા આવે અર્થાત અસમાનતા આવે એટલે સર્જનનો પ્રારંભ થાય. માં સૌથી પહેલી અભિવ્યક્તિ થાય એ મહત્તત્વની, એટલે સમષ્ટિ બુદ્ધિ. પછી થાય છે અહંકાર. અહંકાર સાત્વિકો મહત્તત્વ, જેને આપણે હિરણ્યગર્ભ કહેતા હોઈએ છીએ, જેમાં ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ આ બધાનો આશ્રય હોય છે. પછી એ લોકો એ સમષ્ટિ અહંકાર. અહંકારમાં સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય. સાત્વિક અહંકારમાંથી મન અને આ જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થાય. રાજસ અહંકારમાંથી પ્રાણ અને કર્મેન્દ્રિય. તામસ અહંકારમાંથી આ બધા આ જળ પંચમહાભૂત ઉત્પન્ન થાય. અને આ રીતે અહંકાર અને પછી પંચમહાભૂત, પછી ઇન્દ્રિયો, આ પ્રકારની એ લોકો સર્જનની પ્રક્રિયા બતાવે છે. એવી જ પ્રક્રિયાનો આશ્રય લીધો છે અહીંયા આગળ. આ સર્વ ઈશ્વર જ છે. ત્યાં તો એમ કહેવામાં આવે કે ભાઈ પ્રકૃતિમાંથી કે પ્રધાનમાંથી ઉત્પત્તિ થાય, તો એવું અહીંયા નથી. જે છે ઈશ્વર જ છે, અને ઈશ્વરની જ આ બધી અવસ્થાઓ છે. તો ઈશ્વરની કઈ અવસ્થામાંથી કે કયા ઈશ્વરના કયા રૂપની સાથે આપણે ધારણા કરીને એકાગ્રતા પ્રાપ્ત કરીએ તો એ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. એટલે ભગવાન જેવો પોતાના ભિન્ન ભિન્ન સ્તરની અભિવ્યક્તિ છે એ પોતે દર્શાવે છે. અને કેવી રીતે તે અભિવ્યક્તિ સાથે તાદાત્મ્ય કરવાથી કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો હવે 10મા શ્લોકમાં કહે છે, ભૂત સૂક્ષ્માત્મનિમયી તન્માત્રમ ધારયેન મનઃ ભૂત સૂક્ષ્માત્મનિમયી તન્માત્રમ ધારયેન મનઃ અણિમાનમવાપ્નોતિ તન્માત્રોપાસકો મમ અણિમાનમવાપ્નોતિ તન્માત્રોપાસકો મમ. ભૂત સૂક્ષ્માત્મની,
તો ભૂત સૂક્ષ્મ. આ પંચમહાભૂત છે આકાશ, વાયુ, અગ્નિ, જળ ને પૃથ્વી. આ પંચમહાભૂતની બે અવસ્થા કહી શકાય, એક સ્થૂળ અવસ્થા અને બીજી સૂક્ષ્મ અવસ્થા. સ્થૂળ અવસ્થા જેનો આપણે ઇન્દ્રિયોથી અનુભવ કરીએ છીએ. એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી જે પંચમહાભૂતોનો આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો અનુભવ કરીએ છીએ એ સ્થૂળ ભૂત છે. અને એમની પહેલાની અવસ્થા, સ્થૂલીકરણ થયા પહેલાની અવસ્થા જેને તન માત્ર કહેવામાં આવે કે પછી સૂક્ષ્મ અવસ્થા કહેવામાં આવે, એ પંચમહાભૂતોની સૂક્ષ્મ અવસ્થા છે. તો ભગવાન એની વાત કરે છે. ભૂત સૂક્ષ્માત્મનિમય. અહીંયા આત્માનો અર્થ થાય છે શરીર. ભૂત સૂક્ષ્મ શરીર કે મય. હું સૂક્ષ્મ પંચમહાભૂત જેનું શરીર છે, સૂક્ષ્મ પંચમહાભૂત જેનું રૂપ છે, સ્વરૂપ છે, એવો હું. ટૂંકમાં આ પંચમાત્ર જ મારું શરીર જ છે. અને તો તન્માત્રમ ધારયન મનઃ, તન્માત્રમ તદેકાકારમ મનઃ ધારયન. તો પંચ સૂક્ષ્મ મહાભૂત છે એની સાથે જે પોતાના મનને એકાગ્ર કરે છે, તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે. તન્માત્રમ સૂક્ષ્માકાર ઉપાસતે. માત્ર એ તન્માત્ર એટલે કે બીજી કશી વસ્તુનું મંદિર ચિંતન કરતો નથી, માત્ર આ પંચમહાભૂત સૂક્ષ્મ મહાભૂતના રૂપમાં રહેલા પરમેશ્વરનું આ ધ્યાન બધું ભગવાનનું જ છે. પણ જુદા જુદા રૂપમાં રહેલા ભગવાનનું ધ્યાન. તો પંચતન માત્રાના કે સૂક્ષ્મ મહાભૂતના રૂપમાં રહેલા ભગવાનનું માત્ર એનું ધ્યાન, તન માત્ર, માત્ર એનું એમાં જ ચિત્ત લગાવેલું છે, એનું ધ્યાન થઈ રહ્યું છે. ધારયન મનઃ, મનઃ ધારયન. એમાં મનને એકાગ્ર કરીને સૂક્ષ્માકાર ઉપાસતે. જે યોગી આ પ્રકારે આ સૂક્ષ્મ આકારની ઉપાસના કરે છે. તન્માત્રોપાસક, તન્માત્ર ઉપાસક. માત્ર એના મનમાં આ પંચમહાભૂતથી અન્ય કંઈ જ નથી, એની જ માત્ર એ રૂપમાં પરમાત્માની જે ઉપાસના કરી રહ્યો છે, ધ્યાન કરી રહ્યો છે. તો ભગવાન કહે છે કે મમ અણિમાન અવાપ્નોતિ. આ મારી અણિમા નામની શક્તિ છે. એટલે જેમાં આપણે આપણા ચિત્તને એકાગ્ર કરીએ, જેની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરીએ, એના ગુણ આપણે ધીમે પ્રાપ્ત કરતા જઈએ છીએ. તો આ પ્રકારે અણુ છે ને, પંચમહાભૂત સ્થૂળ છે, પણ એની જે સૂક્ષ્મ જે છે એ તો અત્યંત સૂક્ષ્મ અવસ્થા છે. એ સૂક્ષ્મ અવસ્થા સાથે તાદાત્મ્ય કરવાથી આ યોગી પણ સૂક્ષ્મ બની જાય. અને તન્માત્ર એટલે કે માત્ર એનું ચિંતન કરે છે, બીજા કશાનું ચિંતન કરતો નથી, સાથે તાદાત્મ્ય સિદ્ધ કરે છે. અણિમાનમ અવાપ્નોતિ. એ અણિમા નામની સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અણુ બની જવું. અણુ કારણ કે પેલા પંચ તન્માત્ર છે, અણુ સમાન છે, પરમાણુ સમાન છે, માટે અણુ બની જવાની સિદ્ધિ પ્રાપ્ત. અણુ એટલે શું? યથેષ્ટ સૂક્ષ્મતાપત્યા શિલાદિશુ સૂક્ષ્મ વસ્તુષુ પ્રવેશ સામર્થ્યમ. અણુ એટલે જે પોતાની આ પ્રકારે જે પ્રકારની સૂક્ષ્મતા પ્રાપ્ત કરી હોય એ સૂક્ષ્મતાની પ્રાપ્તિ પ્રમાણે શિલાદિશુ, આ શિલા હોય ને પથ્થર, એની અંદર પણ પ્રવેશ કરી જાય, એને પણ આરપાર ચાલી જાય. સૂક્ષ્મ વસ્તુ શું છે, અથવા તો બીજી સૂક્ષ્મ વસ્તુમાં પ્રવેશ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે. અને અણિમા નામની સિદ્ધિ કહે છે. અણુતા પ્રાપ્ત થઈ ગઈ, અણુ બની જવું એ પ્રકારની સિદ્ધિ. કારણ કે અણુઓનું ધ્યાન કર્યું છે, અને તેથી એ અણુ બની જાય. અને અણુ એટલે આમ તો આ લોકોની અણુની વ્યાખ્યા એવી છે, આ વૈશેષિક લોકોની, કે પરમાણુ હોય એમાંથી અણુ, આ બે અણુ પ્રાપ્ત થાય એટલે દ્વેણુક બને. એ ત્રણ દ્વેણુક તરાય એટલે ત્રસરેણુ બને. આપણે એક ધારો કે અંધારો ઓરડો હોય, એની અંદર એક સૂર્યનું કિરણ આવતું હોય,
તો ઘણીવાર આપણે અત્યંત સૂક્ષ્મ પેલા અણુઓને નૃત્ય કરતા જોતા હોઈએ છીએ ને એમાં એ આપણને એક રજકણ દેખાતી હશે. એ રજકણ છે એ લોકો ત્રસરેણું કહે છે. ટૂંકમાં ત્રસરેણું છે એ સૂક્ષ્મ આપણે જોઈ શકીએ, પણ ત્રસરેણુ પણ ત્રણુક્ત બનેલી છે, દ્વણુક્ત બનેલી છે, અણુને બનેલી છે. તો એ વસ્તુ સાથે તાદાત્મ્ય કરવાથી અણુ જેવો બની જાય. તો એક અણિમા સિદ્ધિની પ્રાપ્ત કરી. પછી મહિમા સિદ્ધિની વાત કરે છે. 11મા શ્લોકમાં કહે છે, महत्यात्मन् मयि परे यथा संस्थं मनो ददते. महत्यात्मन् मयि परे यथा संस्थं मनो ददते. महिमानमवाप्नोति भूतानां च पृथक् पृथक्. महिमानमवाप्नोति भूतानां च पृथक् पृथक्. महति आत्मनि महत्तत्व तो पहले व्यक्त है महत्तत्व नहीं, महति आत्मनि मई. भगवान के हूँ जे महत आत्मा छू. महत एटले समष्टि बुद्धि. હવે આ મહત્તત્વ જે કહ્યું પ્રમાણે એ જ્ઞાન શક્તિનો સત્વ, રજસ અને તમસ. તો સત્વ પ્રધાન મહત્તત્વ એ જ્ઞાન શક્તિનો આશ્રય છે. રજસ પ્રધાન જે મહત્તત્વ છે એ ક્રિયા શક્તિનો આશ્રય છે, પ્રાણ શક્તિનો આશ્રય છે. એને સૂત્ર પણ કહે છે. અને તમસ પ્રધાન જે મહત્તત્વ છે એ દ્રવ્ય એટલે કે આ બધા પદાર્થો છે એનો આશ્રય છે. તો મહતિ આત્મની ज्ञान शक्ति महत्तत्व शरीर के भगवान कहે કે જ્ઞાન શક્તિનો જે આશ્રય છે એવું સાત્વિક મહત્તત્વ છે એ મારું શરીર છે, એ રૂપમાં હું જ છું. તો મહત્તત્વ રૂપમાં હું જ પ્રકાશિત થઈ રહ્યો છું અને એ જ્ઞાન શક્તિનો આશ્રય છે. મયि પરમેશ્વરે યથા સંસ્થમ. તો यथा संस्थम विषयांतरेभ्य निवृत्तम. बीजा बधा विषयमांथी मनने निवृत्त करीने सम्यक स्थितम यथा स्यात्. तो आ प्रकारे महत्तत्वमां सारी रीते मन स्थिर थाय. बीजा बधा निवृत्त करीने आ मनने महत्तत्वमां सारी स्थिर था ए प्रकारे करीने यथा संस्थम मनः दधत. એટલે કે મહત્તત્વાકારમ આ મનને પણ મહત્તત્વના આકારનું બનાવી દે. આ પ્રકારની ધારણા જયારે કરવામાં આવે એ રૂપમાં પરમાત્મા છે, પરમેશ્વર છે. તો મહત્તત્વના રૂપમાં રહેલા પરમેશ્વર સાથે જયારે એકાગ્રતા સિદ્ધ કરવામાં આવે ત્યારે મહિમાન, એ મહત્તત્વ તો મહાન છે ને, સર્વવ્યાપક છે. એની સાથે એકાગ્રતાથી તાદાત્મ્યને કારણે એ પણ મહાનતા પ્રાપ્ત કરે, મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત કરે. यथेष्ट महत स्वीकार सामर्थ्यम प्राप्नोति. जे प्रकारनी व्यापकता इच्छे ए प्रकारनी व्यापकता महानता अणु अत्यंत अणु बनी जाए, सूक्ष्म बनी जाए. आ महिमा एटले अत्यंत महान बनी जाए. જેટલું મહાન એને બનવું હોય એટલો મહાન કે વ્યાપક બની જાય. વળી પણ કહે છે ભૂતાનામ ચ પૃથક પૃથક. वही पंचमहाभूत है, आकाश वायु अग्नि जल पृथ्वी, ये बधा पण व्यापक ज छे. तो भूतानाम च पृथक पृथक. यथा सर्वव्याप्तम, जेवी रीते पेली महिमा एटले बधुं ज व्याप्त करी दे. अथवा तो भूतानाम आकाश वगैरह जे भूत छे एमनी एम पृथक पृथक. तो आकाश रूप में परमात्मा रह्यो छे, वायु रूप में, अग्नि रूप में, जल रूप में, पृथ्वी रूप में, भिन्न भिन्न तत्वना रूप में रहेलो परमात्मा छे. एनी साथे ज्यारे तादात्म्य साथे चिंतन करवामां आवे त्यारे के जे तत्तद्भूत महिमानं प्राप्नोति. त्यारे ए महाभूतनी जे महिमा एटले व्यापकता छे एने प्राप्त करे. संपूर्ण महत्तत्व, संपूर्ण महानता प्राप्त करे. एक एक तत्व जे छे एनी साथे तादात्म्य सिद्ध करे तो ते तत्वनी महानता छे ए प्राप्त करे. तो अणिमा અને મહિમા
હવે લઘીમાં લઘુ બની જવું એટલે એકદમ હલકા બની જવું. ગરિમા એટલે એકદમ વજનદાર બની જવું. લઘીમાં એટલે હલકામાં. અણીમાં એટલે અણુ સમાન બની જવું. મહિમા એટલે મહાન વ્યાપક બની જવું. લઘીમાં એટલે લઘુ એટલે હલકા બની જવું. ગરિમા અઘરું એટલે વજનદાર બની જવું. આ બધી પ્રકારની સિદ્ધિઓ આપણે આપણા પુરાણોમાંનું વર્ણન જોઈએ છે. જ્યારે કર્ણ અને અર્જુનનું યુદ્ધ ચાલતું હતું અને કર્ણ પાસે એક જ શક્તિ હતી. ઇન્દ્ર એને શક્તિ આપી હતી કે આ શક્તિનો ઉપયોગ તું કર અને જેની સાથે આ શક્તિનો ઉપયોગ થશે એનું જરૂર મૃત્યુ થશે. તો કર્ણ જયારે છોડી ત્યારે ભગવાને શું કર્યું? વજનદાર બની ગયા અને અર્જુન રથ પૃથ્વીમાં કંઈક 6 કે એટલો નીચે જતો રહ્યો, એટલે 12 ઇંચ નીચે જતો રહ્યો. મારે એના ધડને એના મસ્તકને છેદવાના બદલે એનું જે મુગટ છે એને છેદીને ચાલી ગયા. આવું બધી આવી બધી સિદ્ધિઓનું વર્ણન આપણે જોઈએ છે ખરા. એકદમ વજનદાર બની જવું, બધા રાક્ષસો વ્યાપક બની જાય, અણુ બની જાય, ક્યાંય પ્રવેશી જાય. આ પ્રકારની બધી સિદ્ધિઓ આપણે પુરાણમાં વાંચતા સાંભળતા હોઈએ છીએ. તો એ લઘિમા નામની સિદ્ધિ. પરમાણુમયે ચિત્તમ ભૂતાનાં મયી રંજયન. પરમાણુમયે ચિત્તમ ભૂતાનાં મયી રંજયન. કાલ સૂક્ષ્માર્થતાં યોગી લઘિમાનમવાપ્નુયાદ. કાલ સૂક્ષ્માર્થતાં યોગી લઘિમાનમવાપ્નુયાદ. પરમાણવ આ વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ જે 4 મહાભૂત છે એના પરમાણુઓ છે. સો વાયવાદિ ભૂતાનામ એ પરમાણવ. વાયુથી મળીને જે 4 મહાભૂતના જે પરમાણુ છે, એટલે આકાશ તો વ્યાપક છે એટલે એનું પરમાણુ નથી, જ્યારે 4 મહાભૂત છે એના પરમાણુ છે. આ બધી પ્રક્રિયાઓ છે વૈશેષિક વગેરે લોકોની. પરમાણુમય ચિત્તમ ભૂતાનામ પરમાણુમય મયી. ભૂતાનામ પરમાણુમય મયી ચિત્તમ રંજયન. તો આ 4 મહાભૂત છે એના જે પરમાણુઓ છે એ રૂપમાં હું જ છું. 4 ભૂતોના પરમાણુ રૂપમાં હું જ છું. મયી તો ઉપાધિ કે આ 4 પરમાણુઓ જે છે એ મારી ઉપાધિ છે, મારું શરીર છે. મનોરંજન એમાં મનને રક્ત કરીને, ધારણા કરીને, એની સાથે તાદાત્મ્ય સિદ્ધ કરીને યોગી પરમાણુરૂપ કાલવત સૂક્ષ્મ વસ્તુ ભવન સામર્થ્યમ આપનુયાદ. તો યોગી જે છે એ એકદમ લઘુ અર્થાત હલકો બની જવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે. આ પરમાણુઓ જેવા હલકા છે એવા હલકો બની જાય. કાલ સૂક્ષ્માર્થતા, આમાં શું કહેવામાં આવ્યું કે આ પરમાણુને હલકા તો ખરા, છતાં આપણે કંઈક વજન એમના હોય જ ખરો. એવું છે ને કે આ દરેક પદાર્થનું વજન છે. આ બધા પદાર્થો છે અણુમાંથી બનેલા છે. ત્રસરેણુમાંથી બન્યા હોય, એ વળી પાછા દ્રોણિકમાંથી બન્યા હોય, એ પાછા અણુમાંથી બન્યા હોય, એ બધા પરમાણુમાંથી બનેલા હોય. હવે આ જે પદાર્થો બધા પંચમહાભૂતમાંથી બનેલા હોય એમાં જે વાયુ, અગ્નિ વગેરે છે એ બધાને કારણે આમાં વજન તો છે. એટલે આપણે અનુમાન કરી શકીએ કે એનું પરમાણુ વજન હોવું જોઈએ ખરું. પરમાણુમાં વજન હોવું એટલે અહીંયા શું કહેવામાં આવ્યું? કાળ સૂક્ષ્માર્થતા. આ કાળ કે સમય છે ને એ સમયના પરમાણુને કોઈ પ્રકારનું વજન હોતું નથી. જે મહાભૂતો હોય એના પરમાણુમાં કંઈક પ્રકારનું વજન હોય, જ્યારે કાલ જે છે એને કોઈ વજન નથી આવતું. એટલે કાલ સૂક્ષ્માર્થતામ યોગી પરમાણુરૂપ કાલવત સૂક્ષ્મ વસ્તુ ભવન સામર્થ્યમ. પરમાણુના રૂપમાં રહેલો કાળ છે એ પ્રમાણે જે સૂક્ષ્મ વસ્તુ કે હલકી વસ્તુ બનવાનું સામર્થ્ય યોગી પ્રાપ્ત કરે છે. સર્વથા ગુરુત્વ અભાવાર્થમ કાલ પરમાણુ તુલ્યત્વ ઉક્તમ. આ કાલ પરમાણુ કોને કહેવાય? એમાં સર્વથા ગુરુત્વ, કોઈ પ્રકારના વજન વગરનો. આમ તો પેલા પરમાણુમાં કોઈ વજન ના હોય, પણ અહીંયા કાલવત કહેવામાં આવ્યું કે કાલના પરમાણુમાં જે પ્રકારે કોઈ પ્રકારનું વજન નથી હોતું
તેવી રીતે એ કોઈ પ્રકારના વજન વગરનો બની જવાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે પરમાણુ કાલવત, કાલ ટૂંકમાં કોઈ પ્રકારનું વજન વગરનો બની જવાની સિદ્ધિ પ્રાપ્ત કરે, લઘિમા સિદ્ધિ. કાલ પરમાણુ તુલ્યત્વમ, કે પૃથ્વ્યાદિ પરમાણુ શું ગુરુત્વ સદભાવાત, પૃથ્વી વગેરે પરમાણુમાં કંઈક વજન હોવું જોઈએ, જ્યારે કાલના પરમાણુ કોઈ વજન નથી. એટલે એવા કાલના પરમાણુ વગેરે જેવો તદ્દન લઘુ એટલે કે હલકો બની જાય, વજન વગરનો બની જાય. પ્રાપ્તિ નામની સિદ્ધિની વાત કરે છે. જે બધી 8 સિદ્ધિઓ ભગવાને પહેલા કહી ને, મુખ્ય સિદ્ધિઓ ભગવાન કે જે બધી સિદ્ધિઓ મારામાં પૂર્ણતા રહેલી છે અને મારી સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરનાર યોગીમાં અંશતઃ આવતી હોય છે, એ મુખ્ય સિદ્ધિઓની પહેલા વાત થાય છે. પ્રાપ્તિ નામની સિદ્ધિ. ધારયન મય્યહમ તત્વે મનો વૈકારિકેખિલમ, ધારયન મય્યહમ તત્વે મનો વૈકારિકેખિલમ, સર્વેન્દ્રિયાણામાત્મત્વં પ્રાપ્તિમ પ્રાપ્નોતિ મન્મનાઃ, સર્વેન્દ્રિયાણામાત્મત્વં પ્રાપ્તિમ પ્રાપ્નોતિ મન્મનાઃ. મહત્વ જે અહંકાર આવે, જે સાત્વિક અહંકાર છે, એમાંથી મન અને આ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોની ઉત્પત્તિ થતી હોય છે. એટલે કહ્યું ધારયન્મય અહં તત્વે, તો કેવું વૈકારિક અહમ તત્વ, વૈકારિક એટલે સાત્વિક. આ પાસે બધી એ લોકોની પ્રક્રિયાઓ છે, આ શબ્દો બધા એમના પારિભાષિક શબ્દો છે. વૈકારિક અહમ તત્વ એટલે કે સાત્વિક અહમ તત્વ, સાત્વિક અહંકારે. તો એ સાત્વિક અહંકાર ઉપર હું જ છું. ભગવાન કે સાત્વિક અહંકાર મારી ઉપાધિ. ભગવાન તો સચ્ચિદાનંદ છે, પણ એ સચ્ચિદાનંદ પરમા આ જગતની ઉપાધિ છે. તો એ જે સાત્વિક અહંકાર જે છે એ ઉપાધિમાં રહેલો ભગવાન જે છે, એ વેશમાં રહેલો ભગવાન, એની સાથે તાદાત્મ્ય કરવું. ટૂંકમાં સાત્વિક અહંકાર છે, એમાં ભગવાનની ભાવના કરવી. જેવી રીતે તમે આપણે લાલો હોય, ધારો કે લડ્ડુ ગોપાલ, એમાં ભગવાન કૃષ્ણની ભાવના કરીએ, તેવી રીતે આ ભિન્ન ભિન્ન આપણને ધારણા માટેના આ ભિન્ન ભિન્ન રૂપો આપવામાં આવ્યા. એમાં એ રૂપમાં હેડા પરમાત્માની ધારણા, એટલે એમાં પરમાત્માની ધારણા કરવી. એટલે કે મય દરેક વખતે એ સાત્વિક અહંકાર નામની ઉપાધિ ધરાવનાર જે હું છું, એમાં અખિલમ અખિલમ મન ધારયન, એમાં અખિલ એકાગ્ર, મનને એકાગ્ર કરીને મન મનાહા, મારામાં મન ધરાવનાર મારો જે ઉપાસક છે, આ યોગી જે છે, સર્વેન્દ્રિયાણામ આત્મત્વમ પ્રાપ્તોતિ, સર્વ પ્રાણી ઇન્દ્રિયાણામ આત્મત્વમ, બધા પ્રાણીઓની ઇન્દ્રિયો સાથે એનો આત્મભાવ થઈ જાય. કારણ કે આ સાત્વિક અહંકારમાંથી બધા પ્રાણીઓ, દેવતાઓ હોય, ગંધર્વો હોય, મનુષ્ય હોય, બ્રહ્માજી માણીને બધા જે પ્રાણીઓ છે, એ બધાની ઇન્દ્રિયોની ઉત્પત્તિ થવા માટે એ સાત્વિક અહંકારમાં અહંભાવ કરવાને કારણે કે તાદાત્મ્ય કરવાને કારણે એ બધા પ્રાણીની બધી ઇન્દ્રિયો છે એની સાથે આત્મભાવ થાય, એમાં એની સાથે તાદાત્મ્ય થાય. સર્વે ઇન્દ્રિયાણામ આત્મત્વમ પ્રાપ્નોતિ અધિષ્ઠાતૃ રૂપામ, બધી ઇન્દ્રિયોના અધિષ્ઠાન જે અધિષ્ઠાતા દેવતાઓ છે એની સાથે એ તાદાત્મ્ય પ્રાપ્ત કરે છે. પ્રાપ્તિમ પ્રાપ્નોતિ, આ પ્રકારે પ્રાપ્તિ નામની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઇન્દ્રિય દ્વારા જે કે અનુભવ કરતી હોય એ અનુભવ આ કરે. કોઈ પણ વ્યક્તિ પોતાના મન દ્વારા જે વિચાર કરતો હોય એ આ વ્યક્તિ જે છે એ વિચાર કરી શકે. આનું નામ પ્રાપ્તિ સિદ્ધિ. બધી જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા છે, તન્મય બની જવાના કારણે
બધી ઇન્દ્રિયો દ્વારા બધા પ્રાણીઓ જે કે અનુભવ કરતા હોય અનુભવ કરવાની શક્તિ પ્રાપ્ત કરે. શું કરવા એવું કરવા માંગે ભગવાન ન્યાય પર ટૂંકમાં હવે સિદ્ધિ આવું કરવું શું કામ જોઈએ, હવે સિદ્ધિની જરૂર શું છે, પણ ચાલો ટૂંકમાં એના માટે કેટલી બધી ટૂંકમાં એ જીવનમાં આ શક્ય છે કે પ્રશ્ન છે. જન્મો જન્મ સુધી આ પ્રકારની તમે આરાધના કરો ત્યારે કદાચ સિદ્ધિ પ્રાપ્ત તો એ શું, પણ છતાં હું તમને એક વસ્તુ કહું, હવે સિદ્ધિ કોઈ પ્રાપ્ત કરો તો આ દુનિયા બધી ત્યાં જ જાય. અહીંયા બેઠેલા છે બધા લોકો પણ કોઈક હવે સિદ્ધિવાળો નહીં કે બધા ત્યાં પહોંચી જવાના. આ સવારે જ મને વાત કરી કે ભાઈ નિત્યાનંદ નામના એક બેંગ્લોર પાસે મહાત્મા છે, બહુ પ્રસિદ્ધ થઈ ગયા છે, કંઈક સિદ્ધિઓ એમની પાસે છે. એટલે જે કે તમારી મુશ્કેલી હોય કે મુશ્કેલી દૂર કરવાની કે શક્તિ એમનામાં છે. ને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવે અને તમારી પછી જે કંઈ મુશ્કેલી હોય તમે રજૂ કરો. મને કમરમાં દુખે છે ને માથું દુખે છે ને મારું આમ છે ને દીકરાને પેલું છે ને પેલી જે કંઈ હોય છે, અને પછી એ બધી વસ્તુઓ જો સિદ્ધ થતી એવું બધાનો અનુભવ થાય છે. સત્ય સાંઈ બાબાની પણ આ પ્રસિદ્ધિનું મુખ્ય કારણ એ જ છે કે આમ અહીંયા ખભા પર હાથ મૂકે, માથે હાથ મૂકે એટલે માથું મટતું દુખી જાય ને બધું દુખાવ. એટલે આ બધા લોકો જીવનભર એમના બધા ભક્તો બની જાય. એટલે ભલો ભલો વેદાંત ગમે તો હોય, મૂળ તો માણસ આમાં જ રસ છે ખરેખર જોવા જઈએ તો. બધા લોકો આનાથી પ્રભાવિત થવાના છેવટે તો, કારણ કે છેવટ તો માણસને આની જ જરૂર છે ને. એનું માથું રોજ દુખતું તો શું કરે, અથવા પેટમાં દુખતું હોય, ફલાણું દુખતું હોય, દીકરીને કોઈ ફલાણું નામ આવતું હોય, ઘરમાં આ તકલીફ હોય, પેલી હવે તકલીફમાં માણસ પડેલો હોય, એ વસ્તુની પહેલા એનો નિકાલ પહેલા થવો જોઈએ. પછી પેલો કે ને ભાઈ કે ભૂખ્યા પેટે કે ભજન ના થાય એટલે પહેલા પેટ ભરાવવું જોઈએ. એટલે ટૂંકમાં ભલે અત્યારે આપણે ગમે તે કહેતા હોઈએ આપણે, પરંતુ આ સિદ્ધિ જ્યાં હોય તેનું આકર્ષણ રહેવાનું જ છે. દરેકને પોતાના વ્યવહારિક પ્રશ્નો ઉકેલવાની ઉત્કંઠા હોય જ છે. અને મોટા ભાગે ભલે ને વેદાંતનું અધ્યયન કરતા હોય પણ સ્વામી પાસે હોવાનું કારણ પણ આવું જ હોય છે કે આ કૃપાથી મારું પેલું મળી ગયું અને પેલી કૃપાથી મારું પેલું થઈ ગયું. જેનાથી એ માણસ હંમેશા વધારે એના અનુયાયી હોવાના જ છે. એટલે છેવટે તો આ વસ્તુ જ મહત્વની છે કે સ્વામી ભાઈ કૃપા કરો, તમે આમ કરો, તમે પેલો સંકલ્પ કરો, તમે ફલાણું કરો. આ જ મહત્વનું છે. એટલે સિદ્ધિઓ માટેનું આકર્ષણ તો ગજબનું છે. કારણ કે માણસ પોતાની અલ્પતાથી, અલ્પ શક્તિથી, અલ્પ જ્ઞાનથી એટલો બધો બિચારો સહાયતા અનુભવતો હોય છે ઘણી વાર. અને તેથી જ્યાં કોઈક રીતે આ અલ્પતામાંથી રાહત મળે તરત જ એ વસ્તુ ઈચ્છતો હોય. અને તો આ પ્રકારની સિદ્ધિ ટૂંકમાં બધી ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓ છે એક બની જવાથી તે ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ થતા હોય અનુભવ તમે કરી શકો છો. ચાલો બ્રહ્માજી શું વિચારતા હશે, ચાલો ઇન્દ્ર શું ખાતો હશે, હા ચાલો એ તમે ખાઈ શકો. બ્રહ્મા વિચારતા જે કંઈ કરતા હોય કરી શકો. ટૂંકમાં આ બધી ઇન્દ્રિયો દ્વારા જે થતું હોય એ તમે કરી શકો. આવી જાતનો રસ હોય તો થઈ શકે. તો આ બધું સત્વ પ્રધાન થયું. હવે આગળ કહે છે પ્રાકામ્ય નામની સિદ્ધિ. महत्यात्मनि यस्सूत्रे धारयेन्मयि मानसम् महत्यात्मनि यस्सूत्रे धारयेन्मयि मानसम् प्राकाम्यम् पारमेष्ठ्यम् इमे विन्दते व्यक्तजन्मनः प्राकाम्यम् पारमेष्ठ्यम् विन्दते व्यक्तजन्मनः. महती आत्मा આગળ મહદાત્મા જ આવે. આપણે મહતી આત્મા શું ફેર છે તો ક્રિયાશક્તિ પ્રધાન મહતત્વમ. સૂત્ર શબ્દ અહીં વાપરો. મહતી સૂત્રેમય, સૂત્ર એટલે ક્રિયાશક્તિ પ્રધાન. તો આગળ જે છે જ્ઞાન શક્તિ પ્રધાન મહતત્વની ધારણા હતી, હવે આ ક્રિયાશક્તિ પ્રધાન મહતત્વની ધારણા છે. એ ક્રિયાશક્તિ પ્રધાનમ મહતત્વમ એવ સૂત્રમ. તો ક્રિયાશક્તિની પ્રધાનતા જેમાં છે એ મહતત્વને સૂત્રાત્મા કહેવામાં આવે છે. સૂત્ર એટલે દોરડું જેમ બધાને જોડતું હોય તેવી રીતે આ પ્રાણશક્તિ છે.
એટલે સમષ્ટિ પ્રાણશક્તિ કહો, સમષ્ટિ ક્રિયાશક્તિ કહો, એને પણ સૂત્રાત્મા કહેવામાં આવે. એ પણ સમગ્ર જગતને ચલાવનારો છે. તો એ રૂપમાં પરમાત્મા છે. આ સૂત્રાત્મા જે છે સમષ્ટિ ક્રિયાશક્તિ જે છે કે પ્રાણશક્તિ છે એ રૂપમાં પણ પરમાત્મા રહેલો છે. એટલે કે જે મહી દરેક વખતે મહી તો ખરું જ મારા, એટલે આ બધું આસ્થામાં ભગવાનમાં ધારણા છે, પણ તે રૂપમાં રહેલા ભગવાનમાં ધારણા છે. સૂત્રે ધારે મહી માનસમ, યો માનસમ ધારે, આવા રૂપમાં રહેલા મારામાં જે પોતાના મનને ચિત્તને એકાગ્ર કરે છે. સહ પ્રાકામ્યમ પારમેષ્ઠ્યમ મે વિંદતે અવ્યક્ત જન્મન. અવ્યક્ત બે વસ્તુ કહેવામાં આવી. એક તો અવ્યક્ત જન્મન, અવ્યક્તમાંથી જેનો જન્મ થાય છે આ સૂત્ર. તો અવ્યક્તાદ અવ્યક્તમાંથી એટલે કે ટૂંકમાં પ્રકૃતિમાંથી જેનો જન્મ થાય છે એ સૂત્ર. અવ્યક્ત જન્મન સૂત્રે, અવ્યક્તમાંથી જેનો જન્મ થાય છે તેવા. તદુપાદે મમ સંબંધી પારમેષ્ઠ્યમ, અવ્યક્તમાંથી જેનો જન્મ છે એવા મારામાંથી મારું જે પારમેષ્ઠ્ય છે, સર્વોત્કૃષ્ટ છે એવું પ્રાકામ્યમ, એ પ્રાકામ્યને પ્રાપ્ત કરે છે. પ્રાકામ્ય એટલે ઈચ્છાનુસાર ભોગની પ્રાપ્તિ, એને પ્રાકામ્ય કહેવામાં આવે છે. તો પારમેષ્ઠ્યમ પ્રાકામ્યમ, પારમે સર્વોત્કૃષ્ટમ પ્રાકામ્યમ, એ સર્વોત્કૃષ્ટ પ્રાકામ્ય પ્રાપ્ત કરે છે. પ્રાકામ્યમ દૃષ્ટાર્થ વ્યાપારોપયુક્ત જ્ઞાન અતિશયમ, જે કે તમે ટૂંકમાં દૃષ્ટાર્થ, જે કે અર્થ કે જે વિષય હોય એ વિષયને ભોગવવાની જે શક્તિ છે એને પ્રાકામ્ય કહેવામાં આવે. તો ભગવાન કે જે આ પ્રાકામ્ય નામની સિદ્ધિ છે એ અવ્યક્ત જન્મ એવો હું છું, અવ્યક્તમાંથી જેનો જન્મ થાય એવા સૂત્રાત્માના રૂપમાં મારામાં જે પ્રાકામ્ય શક્તિ સર્વોત્કૃષ્ટ, એ પ્રાકામ્ય શક્તિ આ યોગીને પ્રાપ્ત થાય છે. હવે આગળ ભગવાનના બીજા જે રૂપ છે એમાં ધારણા કરવાની વાત કરે છે. 15મા શ્લોકમાં કહે છે, વિષ્ણુ ત્રધીશ્વરે ચિત્તમ ધારયેત કાલ વિગ્રહે, વિષ્ણુ ત્રધીશ્વરે ચિત્તમ ધારયેત કાલ વિગ્રહે, સૈષીત્વમવાપ્નોતિ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ચોદનામ, સૈષીત્વમવાપ્નોતિ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ચોદનામ. વિષ્ણુ ત્રધીશ્વરે, ત્રિઅધીશ્વરે ત્રધીશ્વરે એટલે ત્રિગુણ માયા નિયંત્રી. આ ત્રણ એટલે કે ત્રિગુણાત્મક જે માયા છે, સત્વરજ તમો ગુણાત્મિકા માયા છે, એનો અધીશ્વર, એનો નિયંતા જે વિષ્ણુ છે. તો ત્રધીશ્વરે વિષ્ણુ, વિષ્ણુ જે વ્યાપક પરમાત્મા છે. વિષ્ણુ એટલે વિષ્ણુ ગણો કે પછી વિષ્ણુ એટલે વ્યાપક જે પરમાત્મા છે. કાલ વિગ્રહે, ટૂંકમાં કાલ જેનું સ્વરૂપ છે, કાળ સ્વરૂપ વિશ્વરૂપ જે પરમાત્મા છે. કલયિત્ર રૂપે અંતર્યામિણી. હવે આ અંતર્યામીની વાત કરવામાં આવી. એ હિરણ્ય ગર્ભ એ સર્વનો આત્મા છે, એ રૂપમાં એ પરમાત્મા અંતર્યામી કહેવાય છે. અંતસ્થન્યમયથી અંદર એને બધું નિયમન કરનાર એ અંતર્યામી એ ભગવાનનું સગુણ રૂપ જ છે. તો અંતર્યામી એટલે જે રૂપમાં રહેલો પરમાત્મા છે. યસ ચિત્તમ ધારે, એમાં જે પોતાના ચિત્તની ધારણા કરે છે. સહ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ચોદનામ ઈશિત્વમ અવાપ્નોતિ. એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને ચોદના પ્રેરણા કરવી, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને પ્રેરણા કરવાની જે ઈશિત્વ છે, ઈશિત્વ એટલે કે
જે એ પ્રકારની શક્તિ છે પ્રાપ્ત કરે છે. ક્ષેત્રાણામ દેહાદીનામ ક્ષેત્રજ્ઞાનામ તદુપાદક જીવાનામ ચોદના પ્રેરણા સામર્થ્ય રૂપમ. આ કોઈનું પ્રેરણા કરી શકે. આ ઈશિત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત કરવાના કારણે કોઈ પણ શરીર, ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્ર એટલે જીવ, કોઈ પણ દેહ હોય કે કોઈ પણ જીવ હોય, બધાને પ્રેરણા કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે અહીં બેઠા બેઠા. ટૂંકમાં કોઈ પણ દેહને પ્રેરણા કરી શકે, કોઈ પણ જીવને પ્રેરણા કરી શકે. અને ઈશિત્વ કહેવામાં આવ્યું. એટલે ભગવાનની જે માયા શક્તિ છે ને, એ માયા શક્તિને પ્રેરણા કરવાનું સામર્થ્ય. એટલે ભગવાને કહ્યું ત્રધીશ્વરે, આ ત્રિગુણાત્મક માયા છે, હું નિયંતા હું છું. અને કાલ વિગ્રહ, કાલ જેનું સ્વરૂપ છે એ રીતે નિયંતા છું, અંતર્યામી છું. એવા મારામાં જે ધારણા કરે છે એ પણ અંતર્યામી એટલે કે યમ એટલે કે નિયંત્રણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તો માયા દ્વારા જેવી રીતે હું નિયંત્રણ કરું તેવી રીતે આ યોગી પણ માયા દ્વારા નિયંત્રણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. શું નિયંત્રણ કરે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, આ દેહ અને દેહી, આ બધાનું નિયંત્રણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તો ભગવાન નિયંતા છે, ભગવાન અંતર્યામી છે. અંતર્યામી બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું, ય પૃથિવ્યામ તિષ્ઠન, જે પરમાત્મા પૃથ્વીમાં રહેલો છે. પૃથ્વીજનું શરીર છે, પૃથ્વીજને જાણતી નથી, પણ પૃથ્વીની અંદર એને જે પૃથ્વીનું નિયમન કરનાર છે. એટલે પૃથ્વીમાં જે પૃથ્વીનો ગુણ છે, પૃથ્વી ક્યારેય પોતાના ગુણનું અતિક્રમણ કરતી નથી. એનું કારણ કે એમાં રહેલો અંતર્યામી પરમાત્મા એને પૃથ્વીના જ ગુણ જે છે એ જ પૃથ્વી અભિવ્યક્ત કરે, પ્રદર્શિત કરે, બીજાને. અગ્નિમાં એ પ્રકારના ગુણ છે, તો એનું અગ્નિનું નિયંત્રણ કરનાર એમાં રહેલો પરમાત્મા. અમારી રીતે અંતર્યામી રૂપમાં પરમાત્મા સર્વત્ર રહેલો છે. એની સાથે તાદાત્મ્ય કરવાના કારણે માણસ આવી રીતે નિયમન કરવાની શક્તિ પ્રાપ્ત કરે. એને ઈશિત્વમ કહેવાય, ઈશિતા કહેવામાં આવે છે. પણ ઈશિત્વ એટલે ઈશ્વરપણું પ્રાપ્ત કરો, બરાબર છે. ન તો વિશ્વ સૃષ્ટિ કર્તૃત્વ લક્ષણમ. સર્જન છે ને એની પ્રેરણા કરવાની શક્તિ પ્રાપ્ત કરે, પણ સર્જન કરવાની શક્તિ પ્રાપ્ત ના કરે. ભલે આવી ઈશિત્તા પ્રાપ્ત કરેલો યોગી હોય એ પણ જગતનું સર્જન ના કરી શકે, પ્રેરણા કરી શકે. સર્જન તો માત્ર ઈશ્વર જ કરી શકે. જગત વ્યાપાર વર્જિતમ એટલે લક્ષણમ જગત વ્યાપાર વર્જમિતિ શારીરિક સૂત્રાત. ટૂંકમાં આ જગતનું સર્જન કરવું, પાલન કરવું, લય કરવું, આ પ્રકારની શક્તિમાં તો ઈશ્વરમાં જ રહેલી છે. એ શક્તિ યોગીમાં કે જ્ઞાનીમાં પણ નથી આવતી. અમુક કોઈક રીતે અમુક અંશ રૂપે એ પ્રકારની શક્તિ આવે, પણ નાનું મોટું સર્જન કરી શકે. તે વિશ્વામિત્ર હોય, કદાચ પેલા કંઈક નવા સ્વર્ગલોકનું સર્જન કરી શકે, એવી શક્તિઓ પ્રાપ્ત થાય, પણ જગતનું સર્જન કરવાનું નહીં. વિશ્વામિત્રે પોતાના ભક્ત ત્રિશંકુ માટે વચ્ચે જ જગત સર્જી જાવે, પેલા ધક્કો મારે તો હું નવું સર્જન કરું, એવું કરી શકાય. કઈક અંશ રૂપમાં, મર્યાદિત રૂપમાં આવું સર્જન પાલન લય કરવાની શક્તિ પ્રાપ્ત થાય, પણ પૂર્ણ રૂપમાં સર્જન પાલન લય કરવાની શક્તિ માત્ર ઈશ્વર જ ધરાવે છે. એ પણ અહીંયા એ શારીરિક સૂત્રમાં, બ્રહ્મસૂત્રમાં આ વસ્તુ કહેવામાં આવે. પછી આગળ કહે છે હવે વશિતા નામની છે ઈશિતા વશિતા. નારાયણે તુરીયાખ્યે ભગવત શબ્દ શબ્દિતે. નારાયણે તુરીયાખ્યે ભગવત શબ્દ શબ્દિતે. મનોમય્યા દધદ યોગી મદ્ધર્મા વશિતામિયાત. મનોમય્યા દધદ યોગી મદ્ધર્મા વશિતામિયાત. હવે પહેલા વિષ્ણુની વાત છે, હવે નારાયણની વાત કરે છે. નારાયણે તુરીયાખ્યે વિરાટ હિરણ્યગર્ભસ્ય કારણમ ચેત્યુપાદેહ ઈશસ્ય યત ત્રિવિરહીનમ તુર્યમ તત્પદમ વિદુહિતિ. આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું. આપણે આત્મપુરાણમાં પણ જોયું, કારણ હિરણ્યગર્ભ અને વિરાટ.
કારણ આપણે ઈશ્વર કહેતા હોય પણ હું કારણ ઉપાધિ એટલે સમષ્ટિ અજ્ઞાન કે સમષ્ટિ કારણ અને માયા. પછી એમાંથી થાય હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એમાંથી જન્મે વિરાટ સમષ્ટિ સ્થૂળ શરીર. આ ત્રણ ભગવાનની ઉપાધિ છે. વિરાટ સમષ્ટિ સ્થૂળ શરીર, હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર અને કારણ સમષ્ટિ માયા સમષ્ટિ કારણ શરીર. તો એ ત્રણેયનું જે અધિષ્ઠાન છે એ ઉપાધિ ઈશસ્ય, આ ભગવાનની ત્રણ ઉપાધિ છે એ ત્રિભિર્હીનમ, પણ આ ત્રણેયથી જે પર જે છે એ ત્રણ અધિષ્ઠાન છે. તુરીયમ તત્પદમ વિદુઃ, એને તુરીય કહેવામાં આવ્યું. તો આપણે જોઈ ગયા માંડુક્યની અંદર પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ છે. એ ત્રણ અધિષ્ઠાન જે છે એને ચતુર્થ કે તુરીય કહેવામાં આવ્યું. નારાયણે તુરીયાખ્યે યસ સ્થૂલમ સૂક્ષ્મમ છે કાર્યદ્વયમ, કારણ છે માયા. આ માયા છે એ કારણ છે અને સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર છે એ કાર્ય છે. એટલે કાર્ય કારણ ઉપાધિ એ એનાથી પર જે છે એ તુર્યમ સચ્ચિદાનંદાકારમ. તો શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે. શાંત શિવ અદ્વૈત કે સત્યમ જ્ઞાનમ અનંતમ કે સચ્ચિદાનંદાકારમ. એ કહે ભગવત શબ્દ શબ્દિતે, જેને ભગવાન પણ કહેવામાં આવે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય વૈરાગ્ય જ્ઞાન વૈરાગ્યોશ્ચૈવ ષण्णाम ભગૈતિંગના. એટલે આવા ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આ બધું પૂર્ણ માત્રામાં ધરાવનાર જે છે એ ભગવાન. ભગવાન પણ જેનું કહેવાય છે એવામાં મનોમય આદધત યોગી, એવા મારામાં જે યોગી પોતાના ચિત્તને એકાગ્ર કરે છે, નિધર તાદાત્મ્ય સિદ્ધ કરે છે. મત ધર્મ, તો ભગવાન કે આ પ્રકારે મારી સાથે તાદાત્મ્ય સિદ્ધ કરતા કરતા મારા જે ધર્મ છે એ ધીમે યોગી પ્રાપ્ત કરતો જાય. ભગવાનના સ્વાભાવિક ગુણ છે એ પણ યોગીમાં પ્રગટ થતા જાય. ના રીતે વશિતા નામની સિદ્ધિ પ્રાપ્ત કરે. ટૂંકમાં વશિતા કોને કહેવામાં આવી? વિષયોમાં પણ રહીને આસક્ત તુરીય છે ને. તુરીય એટલે જે અસંગ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કે સ્થૂળ સૂક્ષ્મ કારણ આ બધા અસંગ છે. તુરીય એની સાથે એકાગ્રતા લાવવાને કારણે આ એટલે આ ધ્યાનની પ્રક્રિયા છે. આ જ્ઞાનની પણ ધ્યાનની પ્રક્રિયા છે. એની તો એકાગ્રતા અને તાદાત્મ્યને કારણે આ બધા જ અસંગતાની સિદ્ધિ પ્રાપ્ત કરે. વશિતા, વશીકારસન્ય વૈરાગ્ય એટલે કે વિષયોમાં રહેવા છતાં પણ અસંગતા રૂપે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ગુણ કાર્યેષુ અનાસક્તિ રૂપામ સિદ્ધિમ, આ ત્રણેય ગુણો અને ત્રણ ગુણના કાર્ય જે છે આ બધા વિષયો વગેરે આ બધામાં અનાસક્તિ રૂપી આજે વશિતા નામની સિદ્ધિ છે એ પ્રાપ્ત કરે છે. ચાલો આજે આપણે અહીંયા આગળ પૂરું કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વાયુમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.